ગુજરાતનો આવાજ। મહારાષ્ટ્રમાં હવે કેબિનેટ બેઠકો ડિજિટલ થશે। સરકારે ખાસ સિસ્ટમ શરૂ કરી। મહારાષ્ટ્ર સરકારે ઈ કેબિનેટ સિસ્ટમ શરૂ કરી છે, જેના કારણે મહારાષ્ટ્રમાં કેબિનેટ બેઠકો હવે સંપૂર્ણપણે ડિજિટલ બનશે। ઈ કેબિનેટ સિસ્ટમની મદદથી કેબિનેટ બેઠકોનું આયોજન, જરૂરી દસ્તાવેજોની ઉપલબ્ધતા, નિર્ણયોના અમલીકરણ, પ્રક્રિયા અને તેમનું નિરીક્ષણ હવે સંપૂર્ણપણે ડિજિટલ રીતે કરાશે। આ પહેલ સરકાર અને જનતા વચ્ચેનું અંતર ઘટાડશે। બોટાદ એસઓજી પોલીસે જિલ્લાની સગીરા પર દુષ્કર્મ કરી ન્યૂડ વિડીયો વાયરલ કરનાર આરોપીને ગારિયાધારથી દબોચી લીધો। બોટાદ એસઓજી પોલીસે જિલ્લાની સગીરા પર દુષ્કર્મ કરી વિડીયો વાયરલ કરનાર આરોપીને દબોચી લીધો છે। ગારિયાધારના સુરજીત ઉર્ફે સુજલ પ્રકાશભાઈ નૈયા સગીરાને લલચાવીને લઈ ગયો અને આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। સગીરાના માતાએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારે સગીરાના માતાની ફરિયાદના આધારે પોલીસે સુરજીત ઉર્ફે સુજલ પ્રકાશભાઈ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો। પોલીસે આરોપીની ગારિયાધારથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જેઠોલી ગામે પાક રક્ષણ માટે મૂકવામાં આવેલ વાયરના સંપર્કમાં આવતા એક યુવકનું મોત। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં આજે એક યુવકે ખેતરમાં પાક રક્ષણ માટે લગાવવામાં આવેલ વાયરના સંપર્કમાં આવતા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે અને આ દુઃખદ ઘટના સામે આવતા પોલીસે પણ આ બાબતે તપાસ હાથ ધરી છે। પાક રક્ષણ માટે ખેતરમાં ખેડૂતો જે કરંટ લગાવતા હોય છે, જેના કારણે જંગલી પશુઓથી પાકને રક્ષણ મળી શકે, પરંતુ એક યુવાનનું મોત થતાં પંથકમાં શોકનો માહોલ। છોટાઉદેપુરથી વડોદરા જતી સવારની ટ્રેનમાં તેજગઢ પાસે બન્યો બનાવ। ગોગાવાડા ગામના વ્યક્તિનું મોત થયું। છોટાઉદેપુરથી વડોદરા જતી સવારની ટ્રેનમાં તેજગઢ પાસે બનાવ બન્યો છે। ગોગાવાડા ગામના વીરસિંહભાઈ કલિયાભાઈ રાઠવા ટ્રેનમાં આવી જતા મૃત્યુ થયું હતું। ઘટના સ્થળે વીરસિંહભાઈ રાઠવાનું મોત થયું છે। છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તાપીમાં પેપ્સીકોલા આપવાના બહાને વૃદ્ધ દુકાનદારે ઘરમાં લઈ જઈ 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું। તાપી જિલ્લાના એક ગામમાં વસ્તુ લેવા માટે ગયેલી 7 વર્ષીય બાળકી પર વૃદ્ધ દુકાનદારે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી। પોલીસ ફરિયાદ મુજબ પેપ્સીકોલા આપવાના બહાને 60 વર્ષીય વૃદ્ધ બાળકીને પોતાના ઘરના પહેલા માળે લઈ ગયો અને ત્યાં દુષ્કર્મ કર્યું। પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી વૃદ્ધની ધરપકડ કરી પોક્સો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે।